પરિવાર. દુનિયામાં કોઈ શબ્દ નથી જે ફેમિલી માટેના આપણા ઇમોશન્સ દર્શાવી શકે. પણ આજે જ્યારે હું મારા લાઈફની નવી શરૂઆત કરવા જઈ રહી છું તો મને ચાન્સ મળ્યો છે મારા પરિવાર માટેની મારી ફિલિંગ્સ બતાવવાનો. એટલે પ્રયત્ન તો કરીશ. વિચારું છું ક્યાંથી શરૂ કરું. કહેવું ઘણું છે પણ કેવી રીતે કહું. ક્યારેય આપણા પરિવારનો પ્રેમ આપણાથી માપી શકાય છે? એ તો એવું જ થયું ને, વિશાળ દરિયામાંથી એક મોતી શોધી લાવું. મારો એક નાનો પણ ખૂબ જ સુંદર પરિવાર છે જેમને હું બહુ જ પ્રેમ કરું છું. પણ ક્યાંથી સ્ટાર્ટ કરું? ચાલો ત્યાંથી શરૂ કરું જેમનાથી મારી શરૂઆત થઈ છે. મારી મમ્મી. મમ્મી એટલે કે માં. આ વર્ડ બોલતા જ એક સુકૂનની અનુભૂતિ થાય છે. લાડલી છું હું મારી મમ્મીની. દુનિયા વસે છે મારી મમ્મીની મારામાં. પણ તું તો મારું ટેડી બેર છે, કારણ કે મારી મમ્મી ના મારી મમ્મી છે જ આટલી ક્યુટ. મમ્મી વિશે તો હું શું બોલું, જેટલું બોલું એટલું ઓછું છે. મમ્મી તારું એ મને વહાલ કરવું, પોતાના હાથથી માખણ ખવડાવવું મને ખૂબ જ ગમે છે. હું રડું તો તું રડે, હું હસું તો તું હસે, કંઈક આવો છે તારો પ્રેમ. આજે પણ મારે કોઈ વસ્તુ લેવી હોય તો હું તારા વગર જઈ નથી શકતી. મને તારી કંપની બહુ જ ગમે છે. એક મમ્મી તરીકે નહીં પણ મારી એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે. મને તારી સાથેનું આપણું હેંગઆઉટ બહુ યાદ આવશે. મમ્મી તને યાદ છે તારું હજી એક નામ પાડેલું છે મેં, ભૂલા. બિકોઝ તારી એક ભૂલી જવાની આદત છે જેનાથી હું ક્યારેક ચીડાઈ જાઉં છું. પણ ક્યારે પોતાની ફરજ પૂરી કરવી, અમારા લોકોનું ધ્યાન રાખવું કેમ નથી ભૂલાઈ જતું. મમ્મી મને મોટી કેમ કરી દીધી? મારે હજી પણ તારા ખોળામાં માથું રાખીને સૂવું છે. એના જેવી શાંતિ કશે નથી. માં બધાની જગ્યા લઈ શકે પણ માની જગ્યા કોઈ ના લઈ શકે. આજે હું જે ઊભી છું તે મારી મમ્મીની જ પરછાઈ છું. અને મારા પપ્પા. પપ્પા તમારી દીકરી મોટી થઈ ગઈ. પપ્પા જેમનું નામ સાંભળી મોઢા પર એક મોટી સ્માઇલ આવી જાય. તમે પિતા તરીકે મને ખીજવાઈ પણ જાઓ છો અને બેસ્ટ ફ્રેન્ડના જેમ મારી વાતોને સમજો પણ છો. તમે હંમેશા પોતાના પહેલાં પોતાની દીકરીઓનું વિચાર્યું. પોતે તડકામાં રહીને મને છાંયો આપ્યો છે. મારા કે દીદી માટે કપડાં લેવા હશે તો ઓન ધ સ્પોટ કહેશે કે ચાલો, પણ પોતાના માટે જરૂર હશે તો બી શોપિંગ પર નહીં જતા. નાની હતી ત્યારથી મને એવું જ હતું કે સૌથી વધારે મને મમ્મી પ્રેમ કરે છે. મારી બધી ઈચ્છાઓ અને જીદ મમ્મી પૂરી કરે છે. પણ ત્યારે થોડી સમજાતું હતું કે એ બધી વસ્તુઓ આવે ક્યાંથી છે. પપ્પાનો પ્રેમ સમજવો ખૂબ જ અઘરું છે, કારણ કે એ ખુલીને મમ્મીની જેમ પ્રેમ નથી કરી શકતા. તમારા તો ગુસ્સામાં બી પ્રેમ છે તે મને હવે સમજાય છે. મને આજે બી યાદ છે જ્યારે મેં તમને કીધું હતું કે મારે ડૉક્ટર બનવું છે. તમે એક પણ સેકન્ડ કંઈ વિચાર્યા વગર મને પૂરી રીતે સપોર્ટ કર્યો. જે માંગ્યું તે તો દીધું જ, પણ જે નથી માંગ્યું તમે એ પણ દીધું છે. પપ્પા ખુશ નસીબ હોય છે એ દીકરી જેને તમારા જેવા પિતા મળે છે. દીદી મારી બેન, ચાઇલ્ડહુડથી આપ્યો છે બહુ બધો પ્રેમ મને. સાથે મોટા થયા, ક્યારેક બેસ્ટ ફ્રેન્ડ તો ક્યારેક બીજી મમ્મી બનીને મારો સાથ આપ્યો છે. મારી પહેલી બેસ્ટ ફ્રેન્ડ. આપણી નાની મોટી લડાઈ હોય કે આપણું સાથે મસ્તી કરવું હોય, પણ એકબીજાની જાન છે આપણે ઓલવેઝ સાથે રહ્યા. પછી તો યુએસ ગઈ તો હું તને એવરી ડે મિસ કરતી હતી. પછી આવ્યો હતો તારા લગ્નનો દિવસ. તું ત્યારે એટલી બ્યુટીફુલ લાગતી હતી કે મારી આંખ આંસુથી ભરાઈ ગઈ. મારી પાસે વર્ડ્સ નહોતા જ્યારે મેં તને તારા બ્રાઇડલ લહેંગામાં જોઈ. સાથે ઘણી બ્રાઇડ્સ જોઈ હતી આપણે, પણ ક્યારે વિચાર્યું જ નહોતું કે એક દિવસ મારી બેનની વિદાયનો દિવસ પણ આવશે. હું રેડી જ નહોતી એ દિવસ માટે. પણ પોતાના તો પોતાનાથી દૂર નથી જતા ને. બસ ઓલવેઝ મારો હાથ પકડીને મારી સાથે રહેજે, જેમ આજ સુધી રહ્યા છે. ક્યારેક કશે પડું તો સંભાળતી રહેજે. એન્ડ લાસ્ટલી, આઈ નો દેટ તું હે તો આઈ વિલ બી ઓલ રાઇટ. આઈ નો કે તમે બધા ઘણીવાર મારી વધુ બોલવાની આદતથી કેટલા ચીડાઈ જાઓ છો, પણ મને એ બી ખબર છે કે તમે હું ના હો ત્યારે મને કેટલું મિસ કરો છો. મારા મમ્મી પપ્પા. પપ્પા મમ્મી તમારી આંગળી પકડીને ચાલતા શીખી. ખબર જ ના પડી એ આંગળી ક્યારે છૂટી ગઈ અને હું દોડતી થઈ ગઈ. ઇનફેક્ટ હું આજે જે પણ છું એ ખાલી તમારા બેવના લીધે જ છું. તમે અમને સારું એજ્યુકેશન જ નહીં, સારા સંસ્કાર બી આપ્યા છે. તમે મને નીડર બનીને બધી ચેલેન્જીસને હસતા મોઢે ફેસ કરતા શીખવાડ્યું છે. પપ્પાથી મારું નામ છે,
મમ્મી, તારાથી છે મારી ઓળખાણ. ભલે આજે આવ્યો છે મને વિદાય કરવાનો દિવસ, દૂર જઈને બી હું તમારા દિલમાં રહીશ અને તમારી બધાની યાદો હંમેશા મારા દિલમાં રહેશે. લવ યુ મમ્મી, પપ્પા એન્ડ દીદી. નાની નાની પગ